નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। એક નવા અભ્યાસનો ખુલાસો થયો છે કે જે લોકો રાત્રે મોડી સુધી જાગતા રહેશે તેઓને સવારે વહેલા જાગતા લોકો કરતાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 46% વધુ હોય છે। વહેલું સૂવું અને સવારે વહેલું ઉઠવું એ સ્વાસ્થ્ય પ્રધાન આદતોમાં ગણાય છે, પરંતુ આજકાલ લોકો મોડી રાત સુધી જાગતા રહે છે। જોવામાં આવે તો ત્યારે મોબાઈલે લોકોને રાતની ઊંઘ ઓછી કરી દીધી છે, પરંતુ મોડી સુધી સૂવાની આદત તમને ડાયાબિટીસ ટાઈપ 2નો શિકાર બનાવી શકે છે। ત્યારે મિત્રો, તાજેતરમાં ધરાયેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે અને તેમને અન્ય લોકો કરતાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 46% વધુ હોય છે। નેધરલેન્ડમાં ધરાયેલા અભ્યાસમાં વધુ વજન ધરાવતા 5000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા। જો કે જણાવી દીધું કે આ લોકો 3 ભાગમાં વહેંચાયેલા હતા। પ્રથમ, જેઓ વહેલા જાગે છે; બીજું, જેઓ સરેરાશ સમય જાગે છે; અને ત્રીજું, જેઓ મોડી રાત સુધી જાગે છે। તમને જણાવી દઈએ કે આ અભ્યાસમાં આ તારણો યુરોપિયન યુનિયનની બેઠકમાં પણ બતાવવામાં આવશે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।